વિની પ્રાથમિક મંડળ અને ડિવાઇન ચાઇલ્ડ ઇન્ટરનેશનલ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ ધરાના વિદ્યાર્થીઓએ શ્રી જાજવડા ગ્વાલીનાથ મહાદેવ મંદિરની પગપાળા યાત્રા કરી. ઓગળ તાલુકા મુખ્ય મથક થરામાં આવેલ શ્રી વિનય પ્રાથમિક મંદિર અને ડિવાઇન ચાઇલ્ડ ઇન્ટરનેશનલ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલના વિદ્યાર્થીઓ તથા સ્ટાફ પરિવાર દ્વારા શ્રાવણ માસના પવિત્ર સોમવારે ધાર્મિક તથા શૈક્ષણિક પ્રવાસનું સુંદર આયોજન કરવામાં આવ્યું. સંસ્થાના પ્રમુખ કણદાભાઈ પટેલની સૂચના દ્વારા કોલેજના પ્રિન્સિપાલ સંજયભાઈ પ્રજાપતિના માર્ગદર્શન હેઠળ વિદ્યાર્થીઓ તથા સ્ટાફ સાથે મળી સ્કૂલથી સમસ્ત ભરવાડ ગોપાલક સમાજની ગુરુ ગાદી શ્રી જાજાવડા ગ્વાલીનાથ મહાદેવ મંદિર સુધી પગપાળા યાત્રા કરવામાં આવી હતી. શ્રાવણ માસના પવિત્ર અને અવસરને અનુલક્ષી યોજાયેલા યાત્રામાં વિદ્યાર્થીઓ ખૂબ જ ઉત્સાહ અને શ્રદ્ધાપૂર્વક ભાગ લીધો. પગપાળા યાત્રાનો મુખ્ય હેતુ વિદ્યાર્થીઓમાં ધાર્મિક સંસ્કાર, શિસ્ત, એકતા, સહકાર અને સામૂહિક ભાવનાનો વિકાસ કરવાનો હતો. યાત્રા દરમિયાન વિદ્યાર્થીઓએ આનંદ સાથે ધાર્મિક ભાવનાનો અનુભવ કર્યો. મહાદેવના દર્શન કરી પરમ પૂજ્ય ધર્મધુરંધર શ્રી 1008 મહામંડલેશ્વર મહંત શ્રી ઘનશ્યામપુરીજી બાપુ, ગુરુ શ્રી શિવપુરીજી બાપુ, સંત શ્રી કાર્તિકપુરીજી, ગુરુ શ્રી શિવપુરીજી બાપુ, સંત શ્રી ભરતપુરી બાપુ, ગુરુ શ્રી ઘનશ્યામપુરીજી બાપુના આશીર્વાદ મેળવી જગોસર તળાવની મુલાકાત લીધી. પ્રકૃતિના સાનિધ્યમાં સમય વિતાવી વિદ્યાર્થીઓએ આનંદ માણ્યો તેમજ પર્યાવરણ અને કુદરતી સંસાધનો પ્રત્યે જાગૃતિ કેળવવાનો સુંદર સંદેશ મેળવ્યો. કાર્યક્રમમાં ગુજરાતી માધ્યમના શિક્ષકો વિનોદજી ઠાકોર, દીનાબેન ચૌહાણ, ભૂદરજી રાઠોડ, દીપિકાબેન પ્રજાપતિ, નિધિબેન પ્રજાપતિ, આરતીબેન જોશી, રોશનીબેન સુથાર, ગોપીબા વાઘેલા તથા અંગ્રેજી માધ્યમના શિક્ષકો કેનુબેન શાહ, નરેન્દ્રભાઈ ઠાકોર, અવનીવબેન પ્રજાપતિ, પૂજાબેન રાઠોડ, રક્ષાબેન રાઠોડ, જોશી ભૂમિબેન સહિત બંને શાળાના સ્ટાફ સભ્યો ઉપસ્થિત રહ્યા. રિપોર્ટર અલ્પેશ ગોસ્વામી સાથે નટવર કે પ્રજાપતિ.